કિંજલ દવે, ગીતા રબારી, આદિત્ય ગઢવી જેવા ફેમસ ગુજરાતી કલાકારોને તો તમે સાંભળ્યા જ હશે, પણ આજે તમામ ગુજરાતી કલાકારો છે તેમને પ્લેટફોર્મ આપનાર કોણ? ગુજરાતનું ગણી શકાય તો નંબર 1 મ્યુઝિક પ્રોડક્શન હાઉસ એવું સરસ્વતી સ્ટુડિયોના કરતા ધરતા મનોજભાઈ સાથે અમે વાતચીત કરી હતી. તેમની સાથેથી અમે જાણવાની કોશિશ કરી હતી કે આજે ગુજરાતી ગીતો છે તે બને છે કેવી રીતે, તેમનું પ્રોડક્શન કેવી રીતે થાય છે, તેમની લાઈફ જર્ની કેવી હતી, તેમના કલાકારો સાથેના અનુભવો કેવા હતા, સરસ્વતી સ્ટુડિયોની જર્ની કેવી હતી. અમે તમામ વિશે ચર્ચા કરી હતી. નમસ્કાર, હું આપની સાથે પૂજા. તમે કેટલા વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો? જે યુટ્યુબનું માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ જે અત્યારે આવી ગયું છે, એ બંનેમાં ડિફરન્સ કેટલો છે? કિંજલ દવેની વાત આવી તો કીર્તિદાનભાઈના ટવકાર 1 નંબરમાં કિંજલ દવે પાસે કરાવડાવ્યું હતું અમે. તમે અત્યારે જે સ્ટુડિયો ચાલુ કર્યો સરસ્વતી સ્ટુડિયો, એમાં તમારી કોઈ દિવસ એવી સિચ્યુએશન આવી છે કે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયા હોય? પણ અત્યારે આર્ટિસ્ટો બહુ મોંઘા થઈ ગયા છે. 1400 મિલિયન હિન્દી ફિલ્મના ગીતનો પણ રેકોર્ડ ન હોય એવો રેકોર્ડ બ્રેક અમારી ચેનલમાં 95% લગભગ ફ્લોપ જાય છે, ચાલતી નથી ગુજરાતી ફિલ્મો. એના એટલે ગુજરાતી લેંગ્વેજનું એટલું હજી જોઈએ એટલું હજી બ્રેક છે નહીં એમ. તમે અત્યારની જે યંગ જનરેશન છે એમને કંઈ કહેવા માંગશો ગુજરાતી ગીતો વિશે? પણ ખરેખર આપણું જે ફોક છે ને એ યુવાન વર્ગમાં બિલકુલ નથી. વેબ એપ્લિકેશન મારી પોતાની સ્ટુડિયો સરસ્વતી મૂવીઝ કરીને મેં બનાવી હતી, પણ દાખલા તરીકે ગુજરાતમાં વચમાં આ કેવું વ્યાજબી નથી, પણ એવો લોક જુવાળ ઉપાડ્યો હતો કે ભાઈ જુનાગઢ વાળો અહીંયા આવીને રાજ કરી જાય આપણી ઇન્ડસ્ટ્રીઝમાં. મને એક એવી નામચીન કંપનીએ મને છંછેડ્યો હતો કે સ્ટુડિયો સરસ્વતી વાળો અમદાવાદ આવશે ને એટલે હું જોઈ લઈશ. તમે જેમ કીધું કે એમને ચેલેન્જ ફેંક્યું હતું અને તમે કર્યું, એના આ તમે જે અવોર્ડ ફંક્શન કર્યો, ખતમ થયો, એની પછી એમનું રિએક્શન શું હતું? હું એને મળ્યો જ નથી. આપણે તમારી જર્નીથી સ્ટાર્ટ કરીએ. એક સીડી, તમે જેમ કીધું એમ સીડીથી લઈને અત્યારે જે યુટ્યુબ, અત્યારે તમારું જે સ્ટુડિયો છે સરસ્વતી સ્ટુડિયો અત્યારે ટોપ પર ચાલી રહ્યું છે, તો તમારી સીડીથી લઈને અત્યારે યુટ્યુબ સુધીની જર્ની કેવી હતી અને શું હતું? જર્નીમાં પેલા ફોર્મેટ હતું ઓડિયો કેસેટનું, જે નાની ટેપમાં જે વાગતી એ કેસેટો. સ્ટાર્ટિંગ ત્યાંથી લગભગ એની કેસેટનો યુગ પૂરો થવામાં લગભગ 15 વર્ષ ઓડિયો કેસેટની જર્ની હાલી. પછી આવી સીડી, વિડીયો નહોતો ત્યારે સીડી, એટલે સીડીનું ફોર્મેટ લગભગ 4-5 વર્ષ ચાલ્યું. પછી વિડીયો ફોર્મેટ આવવાનું ચાલુ થયું. મોટી મોટી કંપનીઓ જે શેમારું છે એવી કંપનીઓ ફિલ્મ લઈને આવી હતી સીડીમાં. ગુજરાતીમાં કોઈ વિડીયો સીડી બનાવી નહોતી. એટલે મને વિચાર આવ્યો કે આપણે કરીએ તો કેમ. તો ત્યારે VCR આવતું મોટું, આવડી મોટી કેસેટનું. એ VCRમાં અમે આ પ્રોગ્રામો રેકોર્ડ કરવાનું નક્કી કર્યું. એમાં અહીંયા જુનાગઢમાં જ બેસી અને એક નાનો સેટ જેવું ઊભું કર્યું અમે. અને એમાં લાખણસિંહ ગઢવી, લલિતાબેન ઘોડાદરા, યોગેશપુરી ગોસ્વામી, રામદાસ ગોંડલિયા, આ બધા અમારા જે નજીકના કોઈ સિંગરો હતા એને લઈ અને અમે વિડીયો કેસેટ બનાવી એને VCDના સ્વરૂપમાં મેં બજારમાં લોન્ચ કરી. લગભગ VCDનું યુગ આવેલો હશે 5 થી 7 વર્ષ. પણ VCDની ગુજરાતી ફિલ્ડમાં, ગુજરાતી ભજનોમાં શરૂઆત મેં કરી અને એક જ સાથે 35 VCD મેં બનાવીને બજારમાં સીડી ફેંકી. પછી ધીમે 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 બધા બનાવવા માંડ્યા. પછી સ્પેશિયલ રેકોર્ડિંગમાં, સ્ટુડિયો રેકોર્ડિંગમાં, ભજનોમાં, ગરબામાં, એ રીતે બધું આવતું ગયું. પછી 5 વર્ષ થયા એટલે બધા પાસે VCDનું યુગ આથમણ તેરી એ અરસામાં DVDનું ફોર્મેટ આવ્યું. જે પાયરેસી કરતા ફિલ્મોની ને ગીતોની ને એ બધા DVDમાં 4 કલાકની DVD એક DVDમાં સમાવેશ કરીને બનાવતા. અમારા સ્ટુડિયો વાળા બધા જેની પાસે VCDનું ફોર્મેટ હતું એણે બધા 4-4 કલાકની વિડીયો CD બનાવવાનું ચાલુ કર્યું, DVD. પછી મેં ચાલુ કર્યું, પણ મને આ 4 કલાકની ક્વોલિટી મને બહુ મગજમાં નહોતી બેસતી.
એટલે ઇન બિટવીન મેં 2 કલાકનું પહેલાં ચાલુ કર્યું. 2 કલાકનું ચાલુ કર્યું, એમાંય સંતોષ ન થતું. પછી સોલો મેં ચાલુ કર્યું કે ભાઈ 1 કલાકની અથવા 1.25 કલાકની ડીવીડી એક જ ડીવીડીમાં આપવી અને ક્વોલિટી મેન્ટેન કરવી. પછી ડીવીડી ફોર્મેટ આવ્યું ને હવે આજની તારીખમાં હવે આ બધું ડીવીડી બંધ થયું, સીડી બંધ થયું, કેસેટ બંધ થયું, હવે આવ્યું ડિજિટલ ફોર્મેટ. ડિજિટલ ફોર્મેટમાં 2 પ્રકારો છે. એક છે સ્ટ્રીમિંગનું કે જે ઓડિયો પ્લેટફોર્મ છે બધા, માની લો જીઓ, સાવન, ગાના, એમેઝોન, આ બધા ઓડિયો પ્લેટફોર્મ છે. ફેસબુક એમાંય ઓડિયો ઉપરથી વિડીયો, ઇન્સ્ટા તો એમાંય ઓડિયોનો જ યુઝ થાય છે, એની ઉપરથી વિડીયો. અને બાકી મેઇન આવ્યું યુટ્યુબ. તો હવે જે લોકો જૂના ઘણા બધા પ્રોડ્યુસરો એવા છે કે બિચારા કોઈ કંપનીઓ વેચી નાખી ન ડેવલપ કર્યું એટલે, અને ઘણી કંપનીઓ એવી છે આજની તારીખે પણ ફોર્મેટમાં અપડેટ થઈ અને બધા યુટ્યુબમાં સારું છે અત્યારે બધાને. તમે કેટલા વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો અને લાઈક સીડી પછી એની પહેલા તમે જેમ કીધું કેસેટો અને અત્યારે તમે યુટ્યુબ પર છો, તો તમારી એઝ અ પર્સન તમે આવી રીતે જે મોડિફાઈ થવું જનરેશન વાઇઝ, નવી ટેકનોલોજી વાઇઝ, તો એ જર્ની કેવી હતી? ટોટલી આ બિઝનેસમાં મને આ 42 કે 43મું વર્ષ રનિંગ છે. બેઝિકલી અમારો વ્યવસાય, અમારો બિઝનેસ બાપ દાદાનો ગણે તો અનાજનો હતો. એક સૌથી મારા મોટા ભાઈ છે એ ઇલેક્ટ્રોનિક્સ લાઇનમાં હતા અને હું એની ભેગો 2 વર્ષ રહી અને હું આ લાઇનમાં ડાયવર્ટ થયો. એટલે મને 42 વર્ષ જેવું ટોટલ થયું આ ફિલ્ડમાં, કેસેટથી લઈને આ ડિજિટલ યુગ સુધીમાં. ટેકનોલોજી વાઇઝ જે મોડિફાઈ થયું લાઈક કેસેટથી સીડી અને યુટ્યુબ, તો તમે એ કેવી રીતે શીખ્યા અને કેવી રીતે આગળ વધ્યા એમાં? કોઈ શીખવાનું નહીં, કોઈ ટ્રેનિંગ નહીં, બટ એક્સપિરિયન્સ. હવે કેસેટનું તો ફાઇનાન્શિયલ પરિસ્થિતિ મારી નહોતી જ્યારે શરૂઆત કરી ત્યારે, તો 7,000 રૂપિયા મારા ફાધરે આપેલા. 1,000 કેસેટ હું બોમ્બે જઈ અને બ્લેન્ક કેસેટ લઈ આવેલો. ત્યાંથી અમારી જર્ની સ્ટાર્ટ થઈ. પછી બ્લેન્ક કેસેટ બધે ફરીને ગામડે જઈને વેચતા ઓડિયોવાળાને, એમાંથી હોલસેલ ચાલુ કર્યું. પ્રી રેકોર્ડેડ કેસેટોનું બિઝનેસ ચાલુ કર્યો. પછી મારી પોતાની કંપની, મારા એક મિત્ર પાસે જે સ્ટુડિયો સરસ્વતી છે, એ શૈલેષ શાહ કરીને રાજકોટનો મારો એક મિત્ર હતો, અમારો વેપારી. એને બીજા બિઝનેસમાં જવું હતું એટલે એણે મને આખી કંપની સોંપી દીધી અને એમાંથી મેં ફોર્મેટ ચેન્જ થતો ગયો અને હું એને ફોલો કરતો ગયો. પહેલાના સમયનું માર્કેટિંગ કેવી રીતે થતું હતું? લાઈક તમે જે સોંગ બનાવ્યો છે, કેસેટો બનાવી છે, એનું પછી તમે માર્કેટિંગ કેવી રીતે કરતા હતા? અને અત્યારે જે યુટ્યુબનું માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ જે અત્યારે આવી ગયું છે, એ બંનેમાં ડિફરન્સ કેટલો છે ને થતું હતું કેવી રીતે? ઓલું ફિઝિકલ ફોર્મેટ હતું ને, એમાં એટલું બધું ઇન્વેસ્ટ નહોતું. બીજું થોડું ફરવું, ગામે ગામ જવું, લોકોને ઉધાર આપવું, એ પૈસા આવે ના આવે એ સિચ્યુએશન ઊભી થતી. એ સમયમાં ફોર્મેટ ત્યારે અમારે રેકોર્ડિંગમાં પણ દેશી સ્ટાઇલથી થતું બધું, ત્યાં રૂબરૂ અમારે જવું પડતું, બધું મેન્યુઅલી વગાડવું પડતું. એ બધું હવે ડિજિટલ ફોર્મેટમાં ચેન્જ થઈ ગયું છે એટલે લૂપ્સ પડ્યા હોય એની ઉપર વગાડેલી, કોઈ ફિઝિકલી રીતે વગાડીને પણ કરે, જેવું ટાઇટલ બનાવવું, જેવો ખર્ચો કરવો એવી રીતે થાય. પણ એ સમયમાં જે વધારે એટલું બધું સ્ટ્રગલ હતું, મેન્ટલી, ફિઝિકલ, કે બધે દોડધામ બહુ કરવી પડતી. હવે આ ડિજિટલ યુગમાં અમે ક્યાંય નીકળતા જ નથી, ક્યાંય જતા નથી. અમારો જે ડેટા છે એ અમારે કોઈ ટેલિફોનિક વાતચીત કરી અને અમે કંઈ એ રીતે લિરિક્સ લખાઈ જાય છે, અમે કંઈ એ રીતે જે સ્ટુડિયોમાં જઈને કંઈ અહીંયા રેકોર્ડિંગ થઈ જાય છે, મ્યુઝિક થઈ જાય છે, સિંગર એની રીતે જઈને ગાય છે, કમ્પ્લીટ માસ્ટર કરીને અમને મેલ કરી દે. એ માસ્ટર અમે ફોરવર્ડ કરીએ વિડીયો ડિરેક્ટરને. વિડીયો ડિરેક્ટર અમને કન્સેપ્ટ બનાવીને આપે કે ભાઈ આ ગીતની આ સ્ટોરી અમે બનાવીએ છીએ, આ હીરો લઈએ છીએ, આ હિરોઈન લઈએ છીએ, આ આબુનું લોકેશન છે કે થાઈલેન્ડ જઈને કર્યું કે દુબઈ જઈને કર્યું, એનું અમારું આ બજેટ છે, આખું પેકેજ બનાવી દઈએ, વિથ એડિટ કમ્પ્લીટ કરીને અમને મેલ કરી દઈએ. અમે અમારી ઓફિસમાંથી અમે બહાર નીકળતા નથી. તમે જ્યારથી શરૂઆત કરી હતી ત્યારથી અત્યારે સુધીમાં ગુજરાતી મનોરંજન જે છે એ કેટલું બદલાયું છે તમારા ખ્યાલથી? બેઝિકલી સૌરાષ્ટ્રની, કચ્છની વાત કરીએ તો આ એરિયાની, અહીંયા ભજન, સંતવાણી, ધાર્મિક ગીતો, આરતી, ધૂન, આવો માહોલ જ હતો. પ્રોગ્રામમાં પણ એવો માહોલ હતો
અને બિઝનેસમાં પણ એવો માહોલ હતો. પણ છેલ્લા એક દાયકાથી લગભગ એક દાયકો થયો હશે, હું જ્યારે કીર્તિદાન ગઢવીની મેં ટવકારની શરૂઆત કરી, કિંજલ દવેની શરૂઆત કરી, ત્યારથી પછી એમ લાગ્યું કે હવે આ ભજન 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 બધા છે તો લાવો આપણે કંઈક નવું. મારી સિસ્ટમ છે, હું કંઈ પણ જો આ ફોર્મેટમાં માની લો કે 4 કલાકની ડીવીડી બનાવતા હું 1.25 કલાકની કલાકની ડીવીડી માર્કેટમાં લઈ અને આવ્યો, મને સફળતા મળી. એ જમાનામાં આવડી સાઇઝનું કાર્ડ બનાવતા, ફ્લેપ ઉપરનું ગણો એટલે મેં થોડા બિગ સાઇઝના બનાવ્યા, એમાં એક જ ડીવીડી નાખવાની, 2 ડીવીડી નહીં નાખવાની, સાથે નહીં કરવાની, એવું નવા નવા ફોર્મેટ, નવી નવી ટેકનોલોજી, ક્વોલિટી વાઇઝ સારું લાગે, લોકોને એટ્રેક્શન થાય, એવી બધી કોશિશ હું પહેલેથી મને શોખ કરતો આવ્યો છું એમ. એટલે પરિસ્થિતિ એ થઈ કે ઉત્તર ગુજરાત મને એમ થયું કે લાવો ને, એમાં યોગેશ પુરબિયા બહુ ગ્રેટ મ્યુઝિશિયન, એ ફરતા ફરતા મારી પાસે એકવાર અમારે મુલાકાત થઈ. એટલે ગરબાનો માહોલ, એ લાઈવ પ્રોગ્રામના ગરબા માટે એક્સપર્ટ ગણાય. એટલે મને કે મનોજભાઈ ચાલો ને આપણે નોનસ્ટોપ ગરબાનું બનાવીએ. મેં કીધું બનાવીએ, પણ તમને અમારી ગ્રીપ નહીં આવે, તમને અમારી ગ્રીપ નહીં આવે. મને કે ના, આપણે બેયનું કોમ્બિનેશન કરીએ એ ગયા. એટલે ગુજરાતનો બિઝનેસ, ગુજરાતની લેંગ્વેજ અહીંયા આવે, તમારી લેંગ્વેજ ગુજરાતમાં જાય, અને કંઈક લોકોને નવીનતા આપીએ. સારું કરો. એમાં કીર્તિદાનભાઈની ચોઈસ કરી, કીર્તિદાનભાઈએ મિટિંગ કરી. તો કીર્તિદાનભાઈ બેઝિકલી ભજનના આર્ટિસ્ટ છે. મને કે મનોજભાઈ ગરબા તો આપણને કેમ આવો નોનસ્ટોપમાં ગાવું, કોશિશ કરો, જો કરવું હોય તો કરીએ. મેં કીધું ટ્રાય કામ. તો એમ કરતાં કરતાં આગળ વાત વધી. હવે એમાં ટેકનિકલ મેટર એવી છે કે નોનસ્ટોપ ગરબા કરવા હોય ને, આપણે લાઈવ પ્રોગ્રામ છે અહીંયા ચાલુ થઈ તો ગમે એ ગાય ગમે એ વગાડે ને એવું ચાલે. એટલે મેં કીધું એ સ્ટાઇલથી આપણે આપીએ ગરબા, કે આપણે લોકો જોવે કે આ લાઈવ જ છે. પણ મને કે એમાં રીટેક કેવી રીતે, રીટેક થાય નહીં, તો શું કરવું? પછી અમે પ્લાનિંગ કર્યો કે આપણે સ્ટુડિયોમાં નોનસ્ટોપનું રેકોર્ડિંગ કમ્પ્લીટ કરી લઈએ, પછી ખાલી લિપ્સ મુવમેન્ટ આપી વગાડવાવાળા વગાડે, લોકોને એમ લાગે કે આ લાઈવ પ્રોગ્રામ છે. કરતાં કરતાં આખો પ્રોજેક્ટ પેલો અમે પૂરો કર્યો, અને એમાં સક્સેસ ગયા, અને લોકોએ સ્વીકાર્યા અમને. એટલે ઉત્તર ગુજરાતના ગીતો પણ એમાં અડધા લઈએ, અડધા સૌરાષ્ટ્ર કચ્છના લઈએ. ખાસ ખાસ માતાજીઓ જે બધા આવતા હોય, એ માતાજીના ગરબા, એ પાછા અમારે લખાવાના હોય તો લિરિક્સવાળા પાસે લખાવીએ, કોઈ પ્રાચીન ગરબા લઈએ, અને એ રીતે પ્રોજેક્ટ પેલો અમારો સફળ ગયો. તમે અત્યારે જેમ કીર્તિદાનની વાત કરી, તમે એમના જેવા બીજા અત્યારના જે જાણીતા મોટા કલાકારો થઈ ગયા છે, જેમ કે કિંજલ દવે, આદિત્ય, તમે એમની જોડે તમે કહી શકીએ કે એમના કરિયરની શરૂઆત તમારી સાથેથી થઈ છે, તો એમની વિશે તમે કંઈ કહી શકો તો? હા, કિંજલ દવેની વાત આવી તો કિંજલ દવેને એના પપ્પા એવું કહેતા, જ્યારે ફર્સ્ટ મુલાકાત હતી ત્યારે અમારે, કે સાયકલ ઉપર અથવા સ્કૂટર ઉપર હું કિંજલ ત્યારે 13 કે 12-13 વર્ષથી હતી ત્યારથી ગાતી. અમારે મુલાકાત થઈ ત્યારે લગભગ 14 વર્ષની કે 15 વર્ષની હશે. તો વાત એ આવી કે જે અમે ટવકારમાં યોગેશભાઈ, કીર્તિદાનભાઈ, હું, અમે બધા બેઠા હતા, સિક્વન્સ નક્કી થઈ ગઈ, રેકોર્ડિંગમાં જવાનું નક્કી કર્યું કે ભાઈ હવે ઉત્તર ગુજરાતના ગીત કીર્તિદાનભાઈને કોણ સમજાવે કે ભાઈ ખજૂરી તારા જરમરિયા પોન, તો પોન બોલવું એ અમારા માટે અઘરું, અમે પાન બોલીએ. કીર્તિદાનભાઈ કે ભાઈ કોઈને બોલાવો, એ ગાઈ દઈએ, પછી હું ગાઉં એની ઉપર એમ. એટલે પંચમ સ્ટુડિયોમાં અમે ત્યાં બધા બેઠક કરી, ભેગા થયા. અમારી ભાષામાં એ પાયલોટ કહેવાય કે પેલા રફ ગાઈ દઈએ એની ઉપર એમ, કે આ રીતે ગાવાનું, પછી કીર્તિદાનભાઈ ફાઇનલમાં ગાવાનું. એટલે ઉત્તર ગુજરાતના ગીત માટે અમે યોગેશભાઈ વાત થઈ તો યોગેશભાઈ મને કે હું પાયલોટ માટે છોકરી ગમે બોલાવેલી, તમે ચિંતા ના કરો. સારું. એટલે એને કિંજલના પપ્પા લલિતભાઈ એને પરિચિત હશે ક્યાંક પ્રોગ્રામમાં, એ કે છોકરી સારું ગાય છે, નાની દીકરી છે એ કે, પણ સારું ગાય છે, અને એ કે ઉત્તર ગુજરાતના ગીતો ગાઈ શકે છે એમ, તો બોલાવો. એટલે એને ત્યાં બોલાવ્યો. મનુભાઈને એને ફોન કર્યો, યોગેશ પુરબિયાએ મનુભાઈને. મનુભાઈ બોલે તમારા મિત્ર લલિતભાઈ દીકરીને આપણે પાયલોટ માટે બોલાવવાની છે, તો કાંઈ વાંધો નહીં, આવી જાય, શું આપશો?
ફિગર નથી બોલવું, બરાબર છે. પણ એવો નજીવા ફિગરમાં એનું વેતન એને આપવું જોઈએ આપણે. એટલે આપણે એવું કીધું ભાઈ કેટલા આપવાને એમ કરીને. એટલે પાયલોટમાં એકચ્યુઅલી કિંજલ દવેને અમે બોલાવી. ટોટલ 28-29 ગીતોમાંથી લગભગ 14-15 ગીતો મને યાદ છે ત્યાં સુધી ઉત્તર ગુજરાતના અમે લીધેલા. એટલે એ ગીતો કઈ રીતે ગાવા એનું પાયલોટ કીર્તિદાનભાઈના ટવકાર 1 નંબરમાં કિંજલ દવે પાસે કરાવડાવ્યું હતું અમે. પહેલી એન્ટ્રી કિંજલની ત્યાંથી થઈ છે. પછી ગાયું, બધાને ગમ્યું કે આ છોકરી નાની દીકરી છે પણ બહુ સારું ગાય છે. ત્યારે વાતમાં મેં કીધું યોગેશભાઈ આનું એકાદું ગીત કંઈક બનાવો ને. મને કહા દાદા બનાવશું એ કે. વાત વીતી ગઈ, આવી ગયું, અમે ભૂલી ગયા, એ ભૂલી ગયા. પેલું ટવકાર સુપરહિટ ગયું. મારા નસીબ, યોગેશભાઈની મહેનત. બીજે વર્ષે પાછું ભેગું થવાનું. આ જ ટીમ અમારી આખી ભેગી થઈ. પાછું આવ્યું કે હવે આમાં પાયલોટ પાછું કોકને બોલાવો. તો કે ઓલી છોકરીએ કહ્યું તું મેં કીધું એ તો સારું ગઈ. તો યોગેશભાઈ પાછો ફોન કર્યો મનુભાઈને, મનુભાઈ આ 2 નંબરનું ટવકાર કરવાનું છે, આવો ને. પાછા આવ્યા એ લોકો. એમાંય પાયલોટ એણે કર્યું. ત્યારે એવું મેં વાત કરી, મેં કીધું આપણે ગયા વર્ષે વાત થઈ હતી, મનુભાઈ આ છોકરી સારું ગાય છે. યોગેશભાઈને પણ મેં ઘણી વખત કીધું હતું, મેં કીધું પણ આ વાતમાં રહી જાય છે. તો બિચારી છોકરીને મેં કીધું આપણે ચાન્સ આપીએ, કરો ને, એમાં શું વાંધો એમ. તો સારું કરશું. પાછા છૂટા પડી ગયા. પછી મનુભાઈને વચ્ચે ટાઈમિંગ મળ્યો હશે તો એને 35-40 મિનિટનો ડીજે જુનોડિયો નામની એક ઓડિયો કેસેટ એણે એના ગીતો લખેલી આખી બનાવીને તૈયાર કરીને સીડી બનાવીને મને મોકલી. પણ સારું ગવાઈ ગયું હતું, લોકોએ પસંદ કર્યું અને માર્કેટમાં અમે એ પહેલી વહેલી ડીજે જુનોડિયો નામની ઓડિયો સીડી બજારમાં મૂકી. ત્યાંથી આ કિંજલ દવેની શરૂઆત. કિંજલ દવેની જેમ બીજા કોઈ એવા કલાકાર છે જેની સાથે તમારા કોઈ એવા એક્સપિરિયન્સ હોય? ઘણા. ગીતા રબારી છે, જિગ્નેશ કવિરાજ છે મારી કંપનીમાં, વિજય સુવાળા છે. પછી કિંજલ દવે પછી એની યારે અમારે જ્યારે કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ પૂરો થયો પછી કાજલ મહેરી આવી. સેમ સિચ્યુએશન, પણ ગાતી, કંપનીઓમાં નાનું મોટા ટાઇટલો બનાવેલા હતા. પણ લકીલી મારી કંપનીમાં આવ્યા પછી મને પણ એનું સારું લાગ્યું અને પબ્લિકનો રિસ્પોન્સ મળ્યો. એનું પણ અત્યારે બહુ સારું નામ છે. એ જ રીતે વિજય સુવાળા આવ્યો. વિજય સુવાળાની સેમ પોઝિશન, ગાતા પણ એટલું બધું લાઇમલાઇટ નહીં. એણે પણ મારી કંપનીમાં ઘણા હિટ ગીતો ગાયા અને સરસ ચાલ્યું એમ. ગીતાબેન રબારી સારા વ્યક્તિ, સારી વ્યક્તિ, સારું ગાય, પણ એક કંપનીમાં ક્યાંક એને પ્રોબ્લેમ થયો હતો નાનો મોટો અને વચ્ચે બ્રેક આવી ગયો. તો ગીતાબેનને પણ મને ઓફર કરી, મેં ઓફર સ્વીકારી. પહેલું મહાદેવ નામનું ગીત બનાવ્યું શિવજીનું, સુપરહિટ ગયું. પછી નોનસ્ટોપ અમે બનાવ્યા, ગીતો પણ ઘણા બનાવ્યા અને બહુ સરસ. કંપની માટે પણ બેનિફિટ છે, એને પણ જબરો બેનિફિટ છે. એ અત્યારે દુનિયા જોવે છે. તમે અત્યારે જે સ્ટુડિયો ચાલુ કર્યો સરસ્વતી સ્ટુડિયો, એમાં તમારી કોઈ દિવસ એવી સિચ્યુએશન આવી છે કે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયા હોય એવું? જબરદસ્ત. એવી કોઈ સ્ટોરી? કેસેટ વખતેથી પણ ફાધર મારી નાની એજમાં ગુજરી ગયેલા, એટલે ત્યારથી સ્ટ્રગલ કરતા ડિજિટલ સુધી પહોંચ્યા. નો ડાઉટ ત્યારે એટલું, અત્યારે જે કલાકારો જે પૈસા લે છે, ખુલ્લે આમ કહું છું કે અત્યારે જે કાંઈ પૈસા લાખોમાં લે છે એ હજારોમાં લેવાતા. કિંજલ દવેને સ્ટાર્ટિંગમાં 7,000 રૂપિયા ગીતના આપતો, કાજલ મહેરિયાનો 11,000 રૂપિયા આપતો. કીર્તિદાનભાઈ મારા નજીકના મિત્ર હતા, અમારે કોઈ એવો પૈસાનો વ્યવહાર નહીં, છતાં પણ વ્યાજબી હતું અને કર્યું. એ પીરિયડ એવો ગયો કે ત્યારે એટલું બધું કોસ્ટિંગ, એટલું બધું અત્યારે જે થાય છે એટલું ઊંચું ન થતું. એટલે જરૂર પડે તો ક્યાંક કોઈ બી મિત્રો પાસેથી ઉછીના લઈ લઈએ, વ્યાજે લઈ લઈએ. આવી પરિસ્થિતિમાંથી ઘણો સમય, લગભગ 40-42 વર્ષમાં લગભગ 15, 17, 20 વર્ષ તો મેં એવો પસાર કર્યા
કે મિત્રોના સહયોગથી કે વ્યાજ આપીને કે એવી રીતે. પણ અત્યારે બહુ કોસ્ટલી થાય છે બધું, અને ચાલે છે એટલે અમારી પાસે રેન્જ મોટી થઈ ગઈ છે એટલે ચાલે છે, અને જેટલું પોસિબલ હોય એટલું કરી રાખીએ છીએ. પણ અત્યારે આર્ટિસ્ટો બહુ મોંઘા થઈ ગયા છે, કરવું કોસ્ટલી છે, છતાં કરવું પડે છે. હવે કંપની ચલાવવા માટે કરવું પડે ને. ના આપીએ અમે કોઈ પણ ગીતો, આલ્બમો, દાખલા તરીકે નોન સ્ટોપ છે ગુજરાતમાં, મારી ચેનલમાં જેટલા સબસ્ક્રાઈબર છે એટલા ગુજરાતમાં કોઈ પાસે નથી. મારી ચેનલમાં જેટલા રેન્જ વાઇઝ કોન્ટેન્ટ છે, અલગ 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 અલગ, કોઈ સિંગર લગભગ બાકી ન હોય મેઇન સિંગરોમાં એવું. તો એવી મેં કોશિશ કરી અને એવી રેન્જ ઊભી કરી છે. નોન સ્ટોપ મારી કંપનીમાં લગભગ નહીં તો 30 ટાઇટલો છે, કે જે એક જ કંપનીમાં 30 ટાઇટલો એવી શક્યતા નહીવત દેખાય છે મને. તો માની લો અત્યારે આ ગરબાનો ટાઈમ આવે છે, હવે આટલી રેન્જ હોય અને હું ગરબા ન બનાવું નોન સ્ટોપ, તો લોકો અપેક્ષિત હોય કે ભાઈ સ્ટુડિયો સરસ્વતીમાં નોન સ્ટોપ આવે, એમાં કાંઈક દમ હશે એમ. એટલે નથી પોસાતું છતાંય બનાવવું ફરજિયાત છે, અને બનાવીએ છીએ. ગુજરાતી ગીતો, ડાયરા, પછી એ બધું તમે અલગ કેવી રીતે પાડો? કયો કન્ટેન્ટ કેવી રીતે લોન્ચ થશે, કોણ કેવી રીતે ગાશે, કયા સિંગરને ચૂઝ કરવા, એ જે સિંગર સિંગિંગ પાર્ટ ખતમ થઈ ગયો એની અંદર પછી કોણ એક્ટર આવશે, એ બધું કેવી રીતે ડિસાઈડ થાય એની અંદર? હવે દાખલા તરીકે લેરી લાલા એક્ઝામ્પલ આપું તમને. અમે ગુજરાતી લેરી લાલા, ગાંધીજી ગુજરાતી ને મોદીજી ગુજરાતી ને અદાણી ગુજરાતી ને જે કાંઈ શબ્દો વાપરા હોય, એ જે લેખકે એ ગીત લખેલું છે એ પહેલાં અમે એની પાસે માગીએ કે શું તમે લખો છો એ બતાવો અમને. એ ગીતો, એનું કમ્પોઝ, એ અમને ગમે. પછી અમે સિંગર ડિસાઈડ કરીએ કોણ સિંગર આવે છે, અથવા એ સિંગર હોય તો એ લઈને આવે કે ભાઈ આ ગીત છે, જુઓ તો મનોજભાઈ કેવું લાગે છે, આપણે ગાઈએ તો. એટલે આપણે કહીએ ઓકે ડન, ગાઈ નાખો. એ લિરિક્સ ઉપરથી, કમ્પોઝ ઉપરથી મ્યુઝિશિયન છે એ મ્યુઝિક આપી કમ્પ્લીટ ગવડાવી ઓડિયો ફોર્મેટ કમ્પ્લીટ થાય છે. ઓડિયો ફોર્મેટ કમ્પ્લીટ થયા પછી આવે વિડીયોની વાત, બનાવવું હોય તો. એ ઓડિયો ફાઇલ છે એ અમે વિડીયો ડિરેક્ટરને આપીએ કે ભાઈ આ ગીત છે તો એમાં તમે કેવી રીતનું તમે વિઝ્યુઅલ બતાવશો. એટલે બીજી વિડીયો ડિરેક્ટર છે એ આખો પ્રોજેક્ટ તૈયાર કરી અને આખી સ્ટોરી તૈયાર કરે કે ભાઈ આમાં આટલી આ હીરોની જરૂર છે, આ ટાઈપની હિરોઈન જોઈએ, આટલું ક્રાઉડ જોઈએ, આવું લોકેશન જોઈએ. એના ઉપરથી આખું બજેટ બનાવીને આપે. અમને અનુકૂળ પડે એ ડિરેક્ટર પાસે અમે વિડીયોનું આખું પેકેજ જ આપી દેતા હોય. એ કમ્પ્લીટ કરી અને અમને રફ ફાઇલ મોકલે. અમે કહીએ કે ઓકે હવે આમાં કાંઈ બીજું વેરિએશન નથી, ફાઇનલ ફાઇલ મોકલે. અમારે સીધી અપલોડ કરવાની રહી આ પ્રોસેસ. સર, ગુજરાત બહુ મોટું શહેર છે, એની અંદર અલગ અલગ પાર્ટમાં અલગ અલગ ગુજરાતી બોલાય છે. હવે એમાં અલગ અલગ જે જગ્યાના સિંગર્સ છે એમની લેંગ્વેજ બી અલગ અલગ આવે, તો તમે લોકો એ કેવી રીતે મેનેજ કરો? શું છે કે અમારી ચેનલ બહુ જૂની છે, એટલે પેલા અમારો સૌરાષ્ટ્ર અને કચ્છ એની એ લોકો અમારી ચેનલ જોતા હોય એટલે અમારા સબસ્ક્રાઈબર થઈ ગયા હોય, બરોબર, ફિક્સ. આપણે એક જાતના અમારા ગ્રાહક થઈ ગયા. ટવકાર લઈને આવ્યો અથવા ચાર બંગડી લઈને આવ્યા, લેરી લાલા લઈને આવ્યા, એ પાછું ઉત્તર ગુજરાતમાં આવ્યું. તો એ સ્ટાર્ટ કર્યું એટલે અમારે બે પ્રકારના બે પબ્લિક અમને લાગુ પડી ગઈ. ત્રીજી વાત વચ્ચે કાપીને કરું તો દાખલા તરીકે હિન્દીનો વચમાં ચસ્કો લાગ્યો હતો, તો એક સારું લિરિક્સ મળ્યું તો કાજલ બેન મહેરિયા પાસે એનો વાર શૂટ થતો હતો, બેવફા તુને મુझको પાગલ કર દિયા. હિન્દી ફિલ્મના ગીતનો પણ રેકોર્ડ ન હોય એવો રેકોર્ડ બ્રેક અમારી ચેનલમાં. લોકોને એમ જ લાગે કે ચાર બંગડી થકી આમ છે અને સ્ટુડિયો સરસ્વતી એને હિસાબે આવેલું ને હશે, ખબર નહીં મને. પણ એ ગીતે રેકોર્ડ તોડ્યો છે 1400 મિલિયન. 1400 મિલિયન. હજી સુધીમાં કદાચ હિન્દી કોઈ તમે આમ ચેનલ ચેક કરજો કોઈ બી ગીતોની, તો 1400 મિલિયન ગુજરાતી કંપનીનું ગીત આવેલું. એ ઉપર ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ નોંધ લીધી છે. વચમાં મને એ ગીતની ઓડિયો મને આપો એવી ઓફર પણ હિન્દી ફિલ્મવાળાએ કરી લીધી હતી. એટલે હિન્દી ગીત પણ પાછા ગુજરાત લોકો એક્સેપ્ટ કર્યા, ગુજરાતી સિંગરના હિન્દી ગીતો પણ એક્સેપ્ટ કર્યા.
મેઇન વસ્તુ પેલું લિરિક્સ, પછી એને અનુરૂપ મ્યુઝિક, એને અનુરૂપ સિંગર. ચોથી વસ્તુ ટોટલી હિન્દી ગીતોની હિન્દી લેંગ્વેજને પ્રોપર ન્યાય મળે એવું કાજલ મેહરીએ ગાયું છે. એટલે આ બધી વસ્તુ ડિપેન્ડ કરે છે કઈ ટાઈપનું ઓડિયન્સ છે. તમે ગમે એવું સારું બનાવીને આપો, પણ આપણે એવું ડિસાઈડ નથી કરી શકતા. મેં લેરીલાલા બનાવ્યું હતું ત્યારે મને ખબર નહોતી કે લેરીલાલા હાલશે. બેવફા તૂને મુझको પાગલ કર દિયા બનાવ્યું તો મને એમ હતું કે આપણો ગુજરાતી વર્ગ આ ક્યાં હિન્દી સાંભળશે. પણ પબ્લિકની ચોઈસ છે ને, એ આપણે જજમેન્ટ નથી લઈ શકતા. આ ટોકાર બનાવ્યું તો મેં બિલીવ જ નહોતું કર્યું કે ભાઈ આટલું બધું ચાલશે એમ. પણ મારા સ્વભાવ પ્રમાણે મને બધા અખતરા કરવાની ટેવ છે અને એમાં ઈશ્વર કૃપાથી સક્સેસ. હવે આપણે થોડું ઇન્કમ તરફ જઈએ. આજે યુટ્યુબ પર તમારે અત્યારે 8 મિલિયન પ્લસ ફોલોવર્સ છે, તો ઇન્કમ જનરેટ કેવી રીતે થઈ? આમ કેવી રીતે આખી પ્રોસેસ થઈ? ઇન્કમમાં આવું છે, દાખલા તરીકે 6 મિનિટનું આપણે એક ગીત છે, યુટ્યુબ ઉપર અપલોડ કર્યું. હવે એ ગીતનો ગ્રોથ કેટલો સ્પીડથી, કેટલું ડ્યુરેશન જોવાય છે, એ ડ્યુરેશન ઉપર એમાં એડ લાગતી હોય અને એ એડ પાછી કેટલી કંપનીની, કઈ ટોપ લેવલની કંપનીની, એના ઉપર યુટ્યુબ રેવન્યુ જનરેટ કરે. આપણા હાથની વાત નથી કે ભાઈ દાખલા તરીકે આ ગીતની એવરેજ છે તો કે ભાઈ આ 6 મિનિટનું ગીત છે પણ 1 મિનિટ ને 52 સેકન્ડ જોવાનું છે, તો એમાં કેટલી એડ લાગે છે, કેટલા ઝડપી એના વ્યૂઝ થાય છે, એના ઉપર ઇન્કમ નક્કી કરે છે યુટ્યુબ. તો કોઈ વખત એવી સિચ્યુએશન આવી છે કે યુટ્યુબ રેવન્યુ ઓછું થયું હોય અને તમારે પ્રોડક્શનમાં વધારે ખર્ચો લાગી ગયો? અત્યારે એમ જ કરીએ છીએ. અચ્છા. અત્યારે કોઈ પણ કંપની, કોઈ પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝની કોઈ પણ કંપની, ટી સિરીઝ ગણો, બીજી અધર કંપની ગણો, સ્ટુડિયો સરસ્વતી ગણો કે ગુજરાતની કોઈ પણ યુટ્યુબ ચેનલ, મારી દ્રષ્ટિએ એવરેજ એવી હોય છે, ઓર્ગેનિક વ્યૂઅર્સ હોય તોની વાત કરું છું. બાકી લોકો પૈસા આપીને લોકોને બતાડવાનો અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે કે ભાઈ પ્રમોશન કરીને તો કે આ તો કે 2 મિલિયન ગીત થઈ ગયું, આ તો કે 3 મિલિયન થઈ ગયું. મેં કોઈ દી પ્રમોશન કર્યું નથી, હું કોઈ દી કરવાનો નથી. પછી 500 વ્યૂઝ થાય તો ભલે ને 5 કરોડ થાય તો ભલે. ઓર્ગેનિક વ્યૂઝ હોય તો મારા હિસાબે યુટ્યુબની ઇન્કમમાં 1 મિલિયન વ્યૂઝે એવરેજ 30,000 રૂપિયા મળે. આવું કેલ્ક્યુલેશન મને દેખાય છે યુટ્યુબનું. પછી મેં કીધું એવું ક્યાંય ઓછી માની લો કે મિનિટો જોવાની હોય તો એ 30,000 જગ્યાએ 20,000, 22,000, 25,000 એમ થાય. એટલે જનરલી અત્યારે ગણો તો ખુલ્લે આમ કહું છું કે કોઈ બી ગીત સારું બનતું હોય તો 1 લાખ રૂપિયાથી નીચે બનતું નથી. એટલે 3-4 મિલિયન જ્યારે વ્યૂઝ થાય ને ત્યારે તો ખર્ચમાંથી બહાર નીકળે. એ કોઈ ચેનલના થવા અત્યારે મુશ્કેલ છે, તોય બધા કરે છે. કરવું પડે કંપની ચલાવવા. અત્યારે કોઈને એઝ અ ન્યૂ સ્ટાર્ટ આ ઇન્ડસ્ટ્રીની અંદર આવવું હોય તો એની માટે શું ચેલેન્જીસ હોઈ શકે જે તમે ફેસ કરી ચૂક્યા છો? એના માટે એને એક જુગાર જ રમવાનો છે. કોઈ બી કંપની ઉતરી કરોડ રૂપિયા લઈને બજારમાં, એની લિમિટ તો કે 70, 80, 90 ગીતો બનાવે, ન ચાલ્યા કરોડ ગયો. એટલે પૂરેપૂરી ચેલેન્જ છે. અને અત્યારે ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે દાખલા તરીકે સિંગર છે, કીર્તિદાનભાઈએ ખુદની ચેનલ ચાલુ કરી. એ તો સુખી સંપન્ન માણસ છે, એની પાસે પૈસાની કોઈ કમી નથી, કરી શકે. પણ કોઈ નાનો મોટો કલાકાર હોય બિચારો, કે કોઈ બી નાના મોટા પ્રોડ્યુસર બજારમાં ઊભા થવા માંગતા હોય તો અત્યારે બહુ ટફ છે. ગુજરાતી ગીતો જે ફિલ્મના ગીતો છે એને લઈને તમે શું કહેશો? જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે ને એ આખો અલગ જ પાર્ટ આવે છે. અમારે એમાં બહુ કન્સર્ટ હોય નહીં, કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી શું કરે છે કે એના ટોટલી રાઇટ્સ ઓવરસીઝ રાઇટ્સ હોય છે, એને સબસિડી મળતી હોય છે, એના ઓડિયો રાઇટ્સ અલગ જતા હોય, વિડીયો રાઇટ્સ પાછા ફિલ્મ ગીતોના અલગ જતા હોય. એટલે એ લોકો આ રીતે પાર્ટ પાડી એના પ્લાનિંગ પહેલેથી પ્રી પ્લાનિંગ કરી અને એ લોકોનું બધું એ અલગ જ સેટઅપ હોય છે. એ તો હમણાં જ એક પિક્ચર આવી ગયું બજારમાં, નામ નથી દેતો, સારા સિંગરોએ પણ એમાં ગીત ગાયેલા છે, પણ બિચારાનું પિક્ચર ફ્લોપ ગયું. હવે એ પિક્ચરને પ્રમોટ કરવા માટે
એણે મને ઓફર કરેલી છે કે સોંગ તમારી ચેનલમાં રિલીઝ કરો. એટલે ઇન્ડસ્ટ્રીઝ ફિલ્મમાં 90 પણ 95% લગભગ ફ્લોપ જાય છે, ચાલતી નથી ગુજરાતી ફિલ્મો, એના ગીતો પણ નથી ચાલતા. એટલે એનું કારણ શું હોય છે? કારણ જો જુઓ ને તો જો પેલા રાજસ્થાની ગણો ને તો રાજસ્થાનમાં લોકોને પોતાની લેંગ્વેજનું પૂરેપૂરું એમાં એ લોકોને સાંભળવામાં ઇન્ટરેસ્ટ છે. તમારા ઘરમાં ગુજરાતી ગીતો વાગે છે? નહીં વાગતા હોય. રૂરલ પબ્લિક છે ને એ જ વગાડે છે. સોફિસ્ટિકેટેડ લોકો જનરલી બહુ 10-20% જેવો ઘર હશે કે જ્યાં વાગતી હશે ગુજરાતી. હિન્દી લેંગ્વેજ એવી છે કે ઓલ વર્લ્ડમાં ચાલે. ગુજરાતી લેંગ્વેજના પોપ્યુલેશન આપણું ઓછું છે અને જે સોફિસ્ટિકેટ લોકો છે એની પાસે ટાઈમ નથી કે એ કંઈ સાંભળવાના. એટલે ગુજરાતી લેંગ્વેજનું એટલું હજી જોઈએ એટલું હજી બ્રેક છે નહીં એમ, અને સ્ટેટ નાનું છે એટલે લિમિટેશન છે ગુજરાતી લેંગ્વેજની. ફોર એક્ઝામ્પલ, કોઈ સિંગરે તમારે ત્યાં કોઈ ગીત ગાયું છે અને પછી એ જે સોંગ છે એ કોઈ બીજા સ્ટેજ પર જઈને ગાય, તો એમાં કોઈ સ્ટ્રાઇક કે એવું કંઈ હોય છે? એ જે તે સિંગરના કમિટમેન્ટ ઉપર ડિપેન્ડ હોય છે. દાખલા તરીકે કીર્તિદાનભાઈનું ગાઉં નોનસ્ટોપ મેં બનાવ્યા ગીતો બનાવ્યા, કિંજલ દવેના બનાવ્યા, કાજલબેનના બનાવ્યા. મારું એક ફોર્મેટ હોય છે અને મારી કંપનીના રૂલ્સ છે કે કોઈ પણ મારી કંપનીમાં ગાયેલું ગીત તમે સ્ટેજ ઉપર ગાઈ શકો પણ તમે પ્રોફેશનલ યુઝ ન કરી શકો. જો કરો ગવાઈ ગયું તો અત્યારે યુટ્યુબના નોર્મ્સ પ્રમાણે ઇલીગલ છે. યુટ્યુબ ઓટોમેટિક જનરેટ કરીને એને સ્ટ્રાઇક તો ન કહી શકાય, પણ યુટ્યુબે શું કર્યું છે કે ભાઈ કોઈની કંપનીનું ગીત શું કામ બંધ કરી દેવું આપણે? ઇન્કમ ભલે ને ચાલુ રહીએ, પણ એ ઇન્કમ તમે મારી ગીત લહેરીલાલા મૂક્યું હોય તો એ મારી ચેનલની તમને ઓટો જનરેટ તમને કન્ટેન્ટ મેચ આવી જાય અને તમારી રેવન્યુ મારામાં ખેંચાઈ જાય. એટલે યુટ્યુબનું કન્ટેન્ટ બંધ ના થાય, જે વ્યક્તિએ મૂક્યું છે એની ચેનલ બંધ ના થાય, પણ રેવન્યુ તમારામાંથી મારામાં આવી જાય. આવું યુટ્યુબે એવું એ ટાઈપની ટેકનોલોજી કરેલી છે. તમે આ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે સ્ટાર્ટ કર્યું, તમે ઘણી નાની ઉંમરમાં સ્ટાર્ટ કરી દીધું હતું, તો તમારી ઇન્સ્પિરેશન કેવી રીતે આવી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જે સોંગ ઇન્ડસ્ટ્રી છે એમાં જવાની? કહું ને, બેઝિકલી અમારો વ્યવસાય ઇલેક્ટ્રોનિક્સનો નહોતો, કેસેટ સીડીનો નહોતો. બાપ દાદા વખતનું જે બિઝનેસ હતો એ અનાજનો ને એવો બિઝનેસ હતો. પણ પહેલેથી મને આમ અલગ હતું કે કંઈક બધા એક જ બિઝનેસમાં બધા જોડાઈને કે આપણે કંઈક અલગ કરીએ. એમાંથી મને કેસેટનું મને થોડું એવું રુચિ હતી, ઇન્ટરેસ્ટ હતો, એટલે એમાં કેસેટ લાઈનમાં મેં સ્ટાર્ટ કરી, ટ્રાય કરી. પહેલાં હું રિપેરિંગ કરતો, કારણ કે લાઈન તો ઇલેક્ટ્રોનિક્સ, એમાંથી કેસેટમાં ઘૂસ્યો અને એ પ્રમાણે આગળ અપડેટ થતો ગયો. તમે અત્યારની જે યંગ જનરેશન છે એમને કંઈ કહેવા માંગશો ગુજરાતી ગીતો વિશે? સારી વાત કરી. મને એમ છે કે અત્યારે યંગ જનરેશન હિન્દી તરફ વધારે વળાંક છે અથવા અર્બન તરફ છે. અર્બન ગીતોનો ગુજરાતી યુવાનોને ક્રેઝ થોડો છે એવું હું જોઉં છું. હું પણ અર્બન બનાવવાની મારી તપાસ બધી ટ્રાય ચાલુ જ છે અને પ્રોડક્શનમાં છે. પણ ખરેખર આપણું જે ફોક છે ને એ યુવાન વર્ગમાં બિલકુલ નથી. ભજન ગણો તમે, ગીતો ગણો, ગરબા ગણો, સિવાય કે એટીટ્યૂડવાળા ગીતો હોય તો એ યુવાનોને શોખ છે તો એ રીલ્સમાં મૂકવા માટે એટીટ્યૂડ ગીતનો ઉપયોગ કરે છે. બાકી યુવાનોને જે આ ધાર્મિક ગીતો છે કે ભજન છે કે એવા ટ્રેડિશનલ ગીતો, એમાં નથિંગ, ઝીરો. જે એ હોવું જોઈએ એ હજી એ ટર્નિંગ પોઈન્ટ જો આવી જાય ને યુવાનોમાં તો ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું બધું આગળ બ્રેક મળે એવું છે બધા પ્રોડ્યુસરોને એમ, પણ એ ઓછું છે અત્યારે. ફોર એક્ઝામ્પલ, તમે જેમ કીધું કે ફટાફટ છે તમારી એક સ્ટાઇલ, નોનસ્ટોપ એક સ્ટાઇલ છે, એવી કેટલી ગુજરાતી ગીતોની સ્ટાઇલ્સ છે બીજી? મેં કીધું એમ નોનસ્ટોપ તો ગરબા પૂરતું જ હોય છે. અમે હમણાં નોનસ્ટોપ ભજનની પણ બનાવવાના છીએ, પણ સોલો ગીત જે છે ને એ વધારે ચાલે છે. અને અત્યારે જનરલી આમ જોઈએ ને તો ગરબામાં તો ઠીક છે રમવું એટલે લોકો પ્લે કરે, જોવે, શોખ વાળા જોવે, પણ બને એટલું શોર્ટ કન્ટેન્ટ બનાવે ને, 6 મિનિટનું ગીત હોય ને તો એને બદલે 4 મિનિટનું બનાવો ને તો લોકો વધારે ઇન્ટરેસ્ટેડ છે અત્યારે.
બહુ લાંબુ લાંબુ કોઈને ગમતું નથી, એટલે ગીતમાં પણ શોર્ટ. પહેલાં અમને એવું હતું કે 8 મિનિટનું ગીત બનાવીએ ને, એટલે યુટ્યુબ આપણને એક્સ્ટ્રા એમાં એક આપે છે ફેસિલિટી કે તમે એક્સ્ટ્રા એડ કરી શકો. તો અમે લોબમાં 8 મિનિટનું ગીત બનાવતા હતા, પણ એના કરતાં શોર્ટ કન્ટેન્ટ બનાવીએ ને એ બેટર રહેશે ને લોકોને એમાં ઇન્ટરેસ્ટેડ ખરું એમ. તમે ગુજરાતી ગીતોથી હટીને બીજો કોઈ એવો જોનર ટ્રાય કર્યો છે, જેમ કે વેબ સિરીઝ હોય, શોર્ટ ફિલ્મ્સ હોય ગુજરાતી, એવું કંઈ? કોરોના વખતે મેં લોકો બધા ઘરમાં હતા એટલે બધા લોકો વેબ સિરીઝ ત્યારે બહુ ચાલ્યું હતું સેકન્ડ લેયરમાં. એટલે ત્યારે મને પણ એવું લાગ્યું લાવો ને આપણે આમાંથી જરાક એક નવી ટ્રાય કરીએ. તો વેબ એપ્લિકેશન મારી પોતાની સ્ટુડિયો સરસ્વતી મૂવીઝ કરીને મેં બનાવેલી, પણ એમાં હું સક્સેસ ન ગયો. ઘણી વેબ સિરીઝો મારી બનેલી પણ છે, ચાલુય છે. એમાંથી મેં યુટ્યુબમાં કન્વર્ટ કરીને રિલીઝ પણ કરેલી છે. હિન્દીએ બનાવી હતી, ગુજરાતી કોમેડી બનાવી હતી, ગુજરાતી હોરર બનાવેલી છે. એ બધી ઓલરેડી મારી ચેનલમાં અત્યારે છે. સ્ટુડિયો સરસ્વતી મૂવીઝ નામની અલગ ચેનલ છે મારી. ટોટલ 7 ચેનલ ચાલુ છે, પણ મેઇન ચેનલ છે આ સ્ટુડિયો સરસ્વતી ઓફિશિયલ. બીજી ચેનલ છે સ્ટુડિયો સરસ્વતી ઓફિશિયલ ચેનલ, કે જેમાં ડાયરા, સંતવાણી, લાઈવ એ ચેનલમાં બધું અમે અપલોડ કરીએ છીએ. એવી રીતે અલગ અલગ એક મ્યુઝિક મંત્ર કરીને છે, એમાં ખાલી ડેવોશનલ જ છે. એટલે આવી રીતે અલગ અલગ 7 ચેનલ ચાલુ છે. એટલે બધી કોશિશ કરીએ છીએ. પછી ઇન બિટવીન જો આ વાત અધૂરી રહી ગઈ, એ કોરોનામાં હું સપડાઈ ગયો હતો, અને ત્યારે જ અમારું આ બધું ચાલુ હતું પ્રોડક્શનનું, એપ્લિકેશનનું, વેબ એપ્લિકેશનનું. ઇન બિટવીન પછી થોડી પરિસ્થિતિ ટાઈપની મારી તબિયતની થઈ, એટલે મારો દીકરો કેનેડા હતો, એટલે એને બોલાવવાની ફરજ પડી. એટલે એ અહીંયા આવ્યો. પછી એ વિભાગ થોડોક મેં એને સમજાવીને કીધું, મેં કીધું કેનેડા છોડ, તારો અભ્યાસ પૂરો થઈ ગયો છે, હવે આપણે ત્યાં સ્ટેબલ ન થવું હોય તો આ આપણો બિઝનેસ તું સંભાળ, મારું કંઈ આમાં શું થશે એ નક્કી નહીં. એટલે માની ગયો. પછી એ વેબ એપ્લિકેશન એ બધું એ મેનેજ કરતો, પણ એ થોડુંક હું અલગ દિશામાં વયો ગયો હતો કે જે કરવાની જરૂર નહોતી, થઈ ગયું. એ વાઇન્ડ અપ કર્યું, અને આ મારો બિઝનેસ આખો પછી મારા દીકરાએ સંભાળી લીધો. તમારા જ પ્રોડક્શનમાં જે બન્યા હોય એવા તમારા ફેવરેટ એવા કેટલા ગીત છે? એક તો મેં કીધું એ જો એક આ ગીત બેવફા તૂને મુझको પાગલ કર દિયા, સૌથી હોટ ફેવરેટ મારું ગીત. પછી જિગ્નેશભાઈનું એક ગીત છે, જિગ્નેશ કવિરાજનું, ભૂલી ગયું એ ગીત. એ ગીત બહુ સારું ચાલ્યું, અને ગીતોના શબ્દો પણ સારા છે. એ રીતે વિજય સુવાળાનું ગીત છે, કાના તને રાધાની કસમ નહીં. વિજય સુવાળાના પણ 8-10 ગીતો બધા એવા ટોપ છે કે જે આજે પણ રનિંગમાં છે. બીજું ટ્રેડિશનલમાં ગણો તો અલ્પા પટેલ, મહાદેવની આરતી. 1 to 10માં છેલ્લા 7 વર્ષથી આ કન્ટિન્યુ મારા ટોપ 10 જે કન્ટેન્ટ ગણાય ને એમાં મહાદેવની આરતી આજની તારીખે ચાલે છે. પછી ગીતા રબારીનું મહાદેવ જે ગીત ભજન બનાવ્યું હતું એ પણ ટોપ 10માં છે. પણ લગભગ 2300-2400 કન્ટેન્ટ મારી ચેનલમાં છે. એમાંથી આજની તારીખે લગભગ 150થી 200 ગીતો એવા છે કે જે હોટ ફેવરિટ. લોકોએ કોઈ પણ વ્યક્તિ એવી ન હોય કે એણે ગીત ન સાંભળતા હોય. આજની તારીખે જે ચાલે છે એ કંપનીમાં જૂના કન્ટેન્ટ જ ચાલે છે, નવું બહુ મર્યાદિત. તમે જેમ કીધું કે તમારી 7થી વધુ યુટ્યુબ ચેનલ્સ છે, તો તમારી જોડે યુટ્યુબ બટન્સ ને એવું છે ને? કેટલા છે? એ લગાડેલા છે જો બહાર. એક ગોલ્ડ છે, 3 બીજા છે સિલ્વર, અને ડાયમંડની તૈયારી છે. જ્યારે તમારે ફર્સ્ટ એ સિલ્વર બટન આવ્યું તારની એ કેવી ફિલિંગ હતી? એ બટન લેવા માટે હું બોમ્બે ગયો હતો. મારી પાસે હશે ક્યાંક ફોટો આમાં મોબાઈલમાં. પણ એ કોઈ પણ વ્યક્તિ હોય મારી જગ્યાએ, એટલે એને અંદરથી એટલું તો થાય કે ના આપણને કંઈક સફળતા મળી એમ. બસ હવે જે એન્ડમાં તમે અમારી જે ઓડિયન્સ છે એમને ગુજરાતી ગીતો વિશે એક સેન્ટેન્સમાં શું કહેશો? તમારી માટે શું માન્ય રાખે છે? હું તો એમ કહું છું કે કોઈ બી પ્રદેશના, કોઈ બી સ્ટેટના જે કોઈ વ્યક્તિઓ હોય એને એની લેંગ્વેજનું પ્રાઉડ ફીલ કરવું જોઈએ, અને
એની તરફ જ હું તો કહું છું અહીંયા બધા ઇંગ્લિશ બોર્ડ મેં બનાવ્યું બરોબર બહાર સાઇન બોર્ડ ગુજરાતી જ હોવું જોઈએ. આપણા દેશના વડાપ્રધાન ગુજરાતી છે, અહીંના છે, સીએમ અહીંના છે, વિદેશમાં એનું એવડું મોટું નામ છે મોદી સાહેબનું. તો એ જો એટલું એને પ્રાઉડ ફીલ થતું હોય તો એનું પ્રાઉડ ફીલ આપણને થાય છે, તો આપણે આપણી લેંગ્વેજ માટે શું કામ ન થવું જોઈએ? પણ લોકો નથી, હજી મેં કીધું ને એ પ્રમાણે કે હજી યુવાન વર્ગ ખાસ કરીને કે આપણી લેંગ્વેજને એટલું પ્રોત્સાહિત નથી કરતો, પણ ખરેખર એ હોવું જોઈએ અને એ થાય તો સારી વાત છે. તમે આટલા ટાઈમથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, તો તમારી જોડે કોઈ એવો કિસ્સો બન્યો છે કે કોઈ કલાકારે કે કોઈ પ્રોડક્શને યા તો કોઈ જે મ્યુઝિક કમ્પોઝર હોય એ બધાએ કંઈ ચીટ કર્યું હોય, ચીટિંગ કરી હોય તમારી સાથે, કે આ ઇન્ડસ્ટ્રીમાં નોર્મલ છે? બહુ ટફ છે આ ઇન્ડસ્ટ્રીઝ, એટલું બધું ચીટિંગ વાળું છે. જેન્યુઅન પર્સનો પણ ઘણા છે. મેં તમને કીધું દાખલા તરીકે મ્યુઝિશિયન યોગેશ પુરબિયા, આટલો ગુજરાતમાં ગરબા લેવલે ગણો કે મ્યુઝિક ડિરેક્ટર તરીકે ગણો, એને જે નોલેજ છે, એટલો જબરજસ્ત ડિરેક્ટર છે, એટલું બધું મ્યુઝિકમાં હોશિયાર છે, પણ એકદમ સરળ અને ટોટલી ટ્રાન્સપરન્સી વાળી વાત હોય. ભગવાનની દયા છે, સુખી સંપન્ન છે, પૈસાની એને એવી બધી જરૂરિયાત પણ નથી, જરૂરિયાત કરતાં એને મળી પણ રહે છે. પણ નંબર 1 ગણું ને તો મ્યુઝિશિયનની દ્રષ્ટિએ યોગેશ પુરબિયા જેન્યુઅન પર્સનમાં. બાકી તો આ શું છે, બિઝનેસમાં તો દરેક બિઝનેસમાં કોઈ ચીટ કરતા હોય, કોઈ ખોટી રમત કરતા હોય, કોઈ પૈસા લઈને ભાગી જતા હોય, કોઈ પૈસા લઈને સારું કામ ના આપતા હોય, કોઈ એકબીજાની દોરવણીમાં ખટપટ કરી અને કે ભાઈ દાખલા તરીકે ગુજરાતમાં વચમાં આ કેવું વ્યાજબી નથી પણ એવો લોક જુવાળ ઉપાડ્યો હતો કે ભાઈ જુનાગઢ વાળો અહીંયા આવીને રાજ કરી જાય આપણી ઇન્ડસ્ટ્રીઝમાં, તો ગુજરાત વાળા શું કામ એને ભાઈ એ લોકોને સપોર્ટ કરે છે? શું કામ સિંગરો સપોર્ટ કરે? શું કામ મ્યુઝિશિયન? શું કામ લિરિક્સ? શું કામ એના આર્ટિસ્ટો? તો એ મારા તકદીરની વાત હતી અને છે. તો એ એટલે આ પરિસ્થિતિ ઈર્ષ્યાની હોય એને કારણે પણ આવું થતું હોય. મને ઘણી જગ્યાએ એવા પણ અનુભવ થયા છે કે દાખલા તરીકે એક પ્રોડ્યુસર છે, એના આખા મહિનામાં 10 ગીતો એક સ્ટુડિયોમાં થાય છે. હું એક ગીત કરાવવા જતો હોઉં એ સ્ટુડિયોમાં, હું બીજા સ્ટુડિયોમાં કરાવતો હોઉં, તો ઓલાને એમ કે યાર આ તું આ સૌરાષ્ટ્રવાળાને ગુજરાતવાળાને શું કામ એને જુનાગઢવાળાને તું એટલો સપોર્ટ કરે છે? તો એ મ્યુઝિકમાં દાંડાઈ કરીને પકડાવી દે. આવા અનુભવ પણ મને થયેલા છે. એટલે એ તો દરેક બિઝનેસમાં કોઈ ઈર્ષાની વાતાવરણ હોય કે કોઈ કોમ્પિટિશનમાં. હું તો મારો કોઈ કોમ્પિટિટર માનતો જ નથી, કોઈ મારો હરીફ છે નહીં, હું કોઈનો હરીફ નથી. બધા નસીબના ખેલ છે, બુદ્ધિના ખેલ છે, રિલેશનના ખેલ છે, પૈસાના પણ ખેલ છે. એટલે એ તો બધું થવાનું. તમારો કોઈ વ્યક્તિગત ઇન્સ્પિરેશન છે? ના, કોઈ જ નહીં. તમે પોતે પોતાના ઇન્સ્પિરેશન ઉપર બરાબર. કુદરતની જે પ્રેરણા થાય, એનો જે હુકમ થાય એ પ્રમાણે હું કરી રાખું છું. અને મને મારું ફોલોઅપ અત્યારે મારો દીકરો બધું લે છે છેલ્લા 5-6 વર્ષથી. તો એને કંઈ જરૂર પડે તો મને પૂછે. બાકી હવે હું જનરલી રિટાયર જેવો થઈ ગયો છું. એડવાઇસની જરૂર પડે તો મને પૂછે, બસ. બાકી હવે બિઝનેસ એ સરસ સેટ કરી લીધો છે, કરે છે. તમારી માટે જુનાગઢ શું માન્ય રાખે છે? જુનાગઢ તો હવે જન્મભૂમિ છે, એનાથી વિશેષ તો બીજું કાંઈ ન હોય ને. હમણાં મારા દીકરાએ કેનેડાથી આવ્યા પછી વાત કરી, મને કે ડેડી આપણું પ્રોફેશન ટોટલી બધું ગુજરાતમાં છે, તો ચાલો ને આપણે ગુજરાત અહીંયા ઓફિસ કરીને શિફ્ટ થઈ જાય. મેં કીધું બેટા તારે જવું હોય તો જજે, હું જુનાગઢ છોડીને કેનેડા ગયો ત્યારે પણ મેં એને કીધું હતું, મેં કીધું જો તું એક જ છે મારો દીકરો, બરોબર, દીકરી તો કાલે સવારે સાસરે આવી જશે, તું એવું માનીશ કે કાલ સવારે હું અહીંયા સેટ થઈ જાઉં ને ડેડી મમ્મી આવશે તો એ ભૂલી જાજે. મારે કેનેડા જવું નથી, મારે મારું જુનાગઢ ભલું અને મારો ગિરનાર ભલો. આપણે ત્યાં એટલે કે સરસ્વતી સ્ટુડિયોમાં અવોર્ડ ફંક્શન કરવામાં આવ્યું હતું, અને એની પહેલાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મારા ખ્યાલથી પહેલાં નથી થયેલી આ વસ્તુ, તો એના વિશે તમે શું કહેશો? એમાં મેડમ 2 રીઝન છે. હું જ્ઞાતિએ લુવાણો, રઘુવંશી. મને કોઈ ચેલેન્જ ફેંકે એટલે કદાચ પ્રોફિટ થાય, લોસ થાય, એનું મને ભાન રહેતું નથી. મને એક એવી
નામચીન કંપનીએ મને છંછેડ્યો હતો. ખબર નહીં, મારે એને પ્રોબ્લેમ કાંઈ નહોતો, પણ એ એક વ્યક્તિને માટે એવું બોલેલો કે સ્ટુડિયો સરસ્વતી વાળો અમદાવાદ આવશે ને એટલે હું જોઈ લઈશ. મને ઓલા વાત કરી, મેં કીધું હશે ભાઈ, મારી કોઈ ભૂલ નથી, મેં કંઈ ગુનો નથી કર્યો. પછી ઇન બિટવીન એ બધી ચર્ચાઓમાં એવું વાત મળી કે ભાઈ આપણે સારું અમદાવાદમાં જવું જ છે. હું બહુ ઓછો જતો, તો હવે એવું કરીને બતાવવું કે અમદાવાદમાં જવું છે નહીં, તારા જ ગામમાં આવી અને હું ફંક્શન કરીને જાઉં અને તું જો. અચ્છા, તો આ એક ચેલેન્જ આ એક ચેલેન્જ હતી. પછી બે ચાર મિત્રો મને સહકાર આપ્યો ત્યાંના લોકોએ, ગુજરાતવાળાએ. એટલે વાટાઘાટના મેં કીધું યાર આપણે ફંક્શન કરીએ તો કેમ, એક નવો વિચાર આવ્યો ઇન બિટવીન કે ભાઈ આટલા કલાકારો બિચારા, એમાં નાના કલાકારો હોય, નાના આર્ટિસ્ટો હોય, નાના મ્યુઝિશિયન હોય, નાના લેખકો હોય, આવું આ ફિલ્ડના એડિટરો હોય, આ ફિલ્ડના દરેક લોકોને આપણે ઇન્વાઇટ કરી અને એને પ્રોત્સાહિત કરીએ. એમાં વિક્રમ ઠાકોર, કીર્તિદાનભાઈ ગઢવી, કાજલ મેરિયા, વિજય સુવાળા, બધા ટોપ લેવલના જે બધા હતા, એથી માંડીને નાનામાં નાના બધા સિંગરો, બધા એડિટરો, બધા મ્યુઝિશિયનો, બધા લિરિક્સ, બધા એને એક મેળાવડો ભેગો કર્યો. મેળાવડો ભેગો કરી અને અમદાવાદમાં જ મેં આ ફંક્શનનું પ્લાનિંગ કર્યું. કેપેસિટી નહોતી, કારણ કે ત્યારે હું ખર્ચમાં બહુ હતો. બધું એકારે બધું ભેગા બધા સિંગરો થઈ ગયા, બધા જાજા બધા ટાઇટલો બનાવતા હતા અત્યારે. સારું ચાલો ને કરીએ. એટલે 5-7 મિત્રોએ સારી મને મદદ કરી. હું બધા સિંગરોને પરિચયમાં ન પણ હોઉં અને એ લોકોએ બધાએ ઇન્વાઇટ કર્યા અને મેનેજ આખું ત્યાંના લોકોએ જ કર્યું. એમાં દિનેશભાઈ બુંભણિયા ને હમણાં નરેન્દ્રસિંહ બાપુ, રત્નાભાઈ, અમારો ડિરેક્ટર રાજુ પટેલ, અભિલાષ ઘોડાદરા, અભિલાષ ઘોડા, આ બધા લોકોએ મને સારો સહકાર આપીને એક ઇવેન્ટનું નક્કી કર્યું, એક જગ્યા નક્કી કરી. એનું બધું 500 જણાની 500 આર્ટિસ્ટો જ બધા એમાં એને લઈ અને અમદાવાદ આવીને ફંક્શન કરીને હું ગયો. અને એ પહેલું ફંક્શન બધાને સરસ, બધાને એવોર્ડ આપ્યા. 3 કલાક બધાએ એન્જોય કર્યું, ખાધું પીધું, બધા આનંદ કર્યો અને ત્યાં બધાએ પરફોર્મન્સ કર્યા. એ મારી યુટ્યુબ ચેનલ ઉપર પણ એમાં અમુક એના એપિસોડ હશે. પણ એ પહેલું ફંક્શન મેં કીધું ને કે મને હારું કંઈક નવું કરવાની ઈચ્છા થાય રાખે. પછી વિષય આ ગીતોનો હોય, ગરબાનો હોય, ભજનનો હોય, ચેનલનો હોય, ફોર્મેટ ચેન્જ કરવાનું કંઈ પણ હોય, તો એમાં વળી આ આવી ગયું. એટલે મેં કીધું લાવો તો ફંક્શન કરીએ, બિચારા કલાકારોને બધાને આનંદ કરાવીએ એમ. એટલે એક એન્જોયમેન્ટ માટે જ ખાલી ફંક્શન કર્યું હતું અને ભગવાનની દયાથી બહુ સરસ એવોર્ડ ફંક્શન ગયું. એની નકલ પણ બધા અત્યારે કરવા માંડ્યા છે. પછી તો ઘણા ખરા એ થતા હશે, થયા છે 1-2 ફંક્શનની તો મને ખબર હતી, પણ એ થઈ ગયું. તમે જેમ કીધું કે એમણે ચેલેન્જ ફેંક્યું હતું અને તમે કર્યું, એના આ તમે જે અવોર્ડ ફંક્શન કર્યો, ખતમ થયો, એની પછી એમનું રિએક્શન શું હતું? હું એને મળ્યો જ નથી, એને મળતો જ નથી, પણ માર્કેટમાં તો રિએક્શન તો ખ્યાલ આવી ગયા હોય બધાને. માર્કેટ રિએક્શન એટલે એને જે ચેલેન્જ આપી હતી એને ચેલેન્જ પૂરી થઈ ગઈ. મને આત્મસંતોષ થઈ ગયો બસ. અને લોકોને આનંદ કરાવ્યો એનો મને આનંદ આવ્યો કે ભાઈ હાલો આ બાને બધા ભેગા થયા. અને પછી મારી કોઈ પણ પ્રોજેક્ટ હોય, મેં ઊભો કરેલો એ પ્રોજેક્ટ, અને એવું કોઈ નકલ કરે તો એનો મને અતિ આનંદ થાય અને એ આનંદ તો લૂંટું છું બસ.